પણ આજ બધાય સ્વાર્થી છે। માં અમારા દુઃખની વેદના કોઈ સમજવા વાળું નહીં। બસ એક માં તું મારી દુઃખની વેદના સમજજે, મારા દુઃખ દર્દ દૂર કરજે। આજે જ્યાં ત્યાં તમને ઠોકરો વાગતી હશે, આજ ક્યાં કદાચ તમારી દુઃખની વાત લઈ, દુઃખની વેદના લઈ, તમારું દુઃખ વ્યક્ત કરી અને કોઈની સમક્ષ સુખ પ્રાપ્તિ માટે જતા હશો ને, ત્યારે તમારો મજાકય બનાવો, તમારા દુઃખની કોઈ કદર ના કરે અને તમે દુઃખી છો તો ઉપરથી વધાર તમને દુઃખી કરવા માટે કઈક કારણ નિમિત્ત બનાવો, ચાર જગ્યાએ તમારી વાતો કરે, છેલ્લે કદાચ કોઈ જોડે જોડાવા જાઓ, દોણા ફેદાવડાવવા જાઓ, કોઈ પણ ભુવાજી જોડે જાઓ, તારે કદાચ તમારા દુઃખની કોઈ વાત ના હોભરે, કોઈ કદર ના કરે, બસ એના મગજમાં એ જ ચાલતું હોય કે તું દુઃખી છે તો હું દુઃખી છે, લાઈક કઈક કરતા 11,000 25,000 રૂપિયા મને આવી જાય તો હું સુખી થઈ, તારું જે થવું એ થાય। પણ દરેક ભાવિક ભક્તોને કહીશ કે મારા ધામમાં વિશ્વાસ રાખજો, ક્યારે મારા ધામમાંથી તમારી જોટી છેતરપિંડી નહીં થાય, આટલો વિશ્વાસ રાખજો। એની જવાબદારી હું બહુસર માતા લઉં છું, એની જવાબદારી હું સોલંકી પેઢીની કુળની માતા લઉં છું। ક્યારે મારા ધામમાંથી તમારા જોડે કોઈ પણ જાતની માગણી નહીં કરે, નહીં મારો દીકરો, નહીં મારી વસ્તી, નહીં મારા સેવકો, ભલે મારું મંદિર ના બનતું, ભલે આમની આમ બહાર જાહેરમાં કદાચ કોકની જગ્યા પર આવા સ્ટેજ લગાવી અને આવા ગાદીનું આયોજન થતું, પણ આ સમય છે, જેમ તમારો સમય હોય ને એવો મારા માતાનો સમય હોય છે। મારો ભગવાન એવું કે તું તારા ઉદ્દેશનું પાલન કર, તારા દીકરાના કર્તવ્યનું પાલન કરાય। માતાજી ભગવાનને કોઈ મંદિરોની જરૂર નહીં હોતી, માતાજીનું વાસ, એનું મંદિર તમારા જેવા ભક્તોનું હૃદય છે। તમારા જેવા લાખો ભક્તોના હૃદય મંદિરમાં બિરાજમાન થયેલી માતા છું, અને આ તમારા હૃદય મંદિરમાં જે મન માતાનો આનંદ થાય છે ને, એવા મન હોનાના મંદિરમાં આનંદ ના આવે। મોટા ઘુમ્મટ વાળા મંદિરમાં મન માતાનો આનંદ ના આવે। કેમ? હૃદય મંદિરમાં બિરાજમાન થરાની દેવી શક્તિ છું। કહેવાય છે કે માતાજી ભગવાન મંદિરોમાં છે, પણ જો તમારી સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો માતાજી ભગવાન મંદિરમાં નહીં, કણ કણમાં છે, દરેક જીવમાં છે, દરેક પશુ પક્ષીમાં છે। જો તમે ભાવના કરો તો ભગવાન પ્રગટ થાય, જો તો માતાજી પ્રગટ થાય। એનું નામ દેવી શક્તિ કહેવાય। આ તો મંદિર તો એટલે બનાવવામાં આવે છે કે આવા લાખો ભાવિક ભક્તોને એક આસ્થાનું કેન્દ્ર બને અને લોકો આ મનોકામના પૂર્ણ કરે, એમનું મન એકાગ્ર કરવા માટે, મન કેન્દ્રિત કરવા માટે। પણ જો તમારી જોવાની દ્રષ્ટિ કદાચ આ ચુંદડીમાં મન માતાને જોવો છો ને, તો તમારા માટે આ ચુંદડીમાં સાક્ષાત બેઠી છે। જેની જેવી દ્રષ્ટિ, જેની જેવી ઓળખ, એ પ્રમાણના દેવ દર્શન આલે। પણ આજે કદાચ મને ચુંદડીમાં જોતા હોય તો ચુંદડીમાં શું, ફોટામાં જોતા હોય તો ફોટામાં શું, ધજામાં જોતા હોય તો ધજામાં શું। પણ તમારી જેવી દ્રષ્ટિ હશે, તમારી જેવી ભાવના હશે, તમારો જેવો વિશ્વાસ હશે, એ પ્રમાણના દરેકને જો કદાચ આ ચુંદડીના રૂપમાં જ કદાચ ઘેર ઘેર જઈ જે મારા ધામે આવતા જતા રહ્યા છે, જેણે જેણે મનથી મન માતાને મોની લીધી છે, જેણે મન સ્વીકારી લીધી છે, એના ઘેર ઘેર જઈને સપને કદાચ ઓટા ફેરા કરીને દર્શન આલવા રોજ ના જાઉં, મારું નામ મેલડી નહીં, એના ઘરના ઉંમરે 24 કલાક ઓટા ફેરા ના કરું તો ગોડા જગતમાં હું કળિયુગમાં મહામાયા રોમવારી મેલડી મટી જાઉં। મારા મેલડીના નામ